જય શ્રી કૃષ્ણ. આપણે ઠાકોરજીની ગૃહ સેવામાં અને હવેલીઓમાં પુષ્પની માળા આપણે પ્રભુને ધરાવતા હોઈએ છીએ અને તેમાં વિવિધ પ્રકારના પુષ્પોનો ઉપયોગ થાય છે અને પ્રભુને આપણે અંગીકાર કરાવીએ છીએ. ગુલાબ, મોગરો, ચંપો, કોયલ વગેરે વગેરે. તો દરેક ફૂલો છે એમાં કોઈને કોઈ ભાવ છુપાયેલો છે. તો ચાલો આજે આપણે જોઈએ કે પ્રભુ કયા કયા વ્રજભક્તોના ભાવને અંગીકાર કરે છે. હવે આપણા જે ઠાકોરજી છે એમનો શૃંગાર તો સ્વામિનીજી કરે છે, કારણ કે આપણે તો શું કરી શકવાના, સ્વામિનીજી જ એમનો શૃંગાર કરે છે. આપણે તો માત્ર હાથ પવિત્ર કરીએ છીએ. તો ઠાકોરજીનો શૃંગાર સ્વામિનીજી કરે છે. હવે જો આપણે પીળી ચમેલીની માળા પ્રભુને આપણે ધરાવીએ તો એ સ્વામિનીજીના અંગનો વર્ણ છે એવું સમજવાનું. ધોળી ચમેલીની માળા ધારણ કરે તો એ ચંદ્રાવલીજીના અંગનો ભાવ સમજવાનો છે. મોગરાના ફૂલની માળા ધારણ કરે તો એ ચંદ્રાવલીજીના દાંતની લાઈનનો ભાવ સમજવાનો છે. જ્યારે જે ચંપાના ફૂલ છે એની માળા ધારણ કરે તો એ કુમારિકાનો ભાવ સમજવાનો. અને ગુલાબના ફૂલોની જે માળા ધારણ કરે તો એ સ્વામિનીજીના હાસ્યનો ભાવ છે. અને સર્વે વ્રજભૂમિના જે ફૂલ છે એ સ્વામિનીજીનો ભાવ છે. એ ઉપરાંત એક પર્પલ બ્લુ જેવા ફૂલ આવે છે એ યમુનાજીના ભાવથી આવે છે. એક પાંડર નામના ફૂલ આવે છે એ સ્વામિનીજીની નાસિકાનો ભાવ છે. કદમના ફૂલ છે એ કુમારિકાના સ્તનરૂપ આવે છે. આમ જે ઠાકોરજી છે વિવિધ પુષ્પોની માળા ધારણ કરે છે અને દરેક વ્રજભક્તોના ભાવ અંગીકાર કરે છે. અને જ્યારે આપણે આ માળા સિદ્ધ કરીએ અને જ્યારે એ પ્રભુના કંઠમાં આપણે પહેરાવીએ છીએ ત્યારે આ વ્રજભક્તો છે એ આપણને આશીર્વાદ આપે છે કે અમારો પ્રભુ સાથે અંગીકાર કરાવ્યો. આ રીતે એ ઉપરાંત જ્યારે ચોમાસાનો ટાઈમ હોય છે ત્યારે વનમાં ઉગતા દરેક પુષ્પોની માળા શ્રીજી બાવાનાથ દ્વારામાં ધારણ કરે છે. તે છેક ચરણ સુધી હોય છે અને બધા પુષ્પોને પ્રભુ અંગીકાર કરે છે. આ રીતે દરેક પુષ્પની માળામાં કોઈ ને કોઈ વ્રજભક્તોનો ભાવ સમાયેલો છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.